ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે અંગ્રેજી વિષય કરીશું. અંગ્રેજીમાં ત્રીજું યુનિટ આપણે એના સ્પેલિંગ આપણે છેલ્લા લેક્ચરમાં આપણે કર્યું હતું. એટલે આજે આપણે ઇંગ્લિશમાં આગળ કરીશું. તમારે આ વખતે તમારે 1 થી 3 યુનિટ છે એક્ઝામમાં. તમારી જે યુનિટ ટેસ્ટ છે એમાં 1 થી 3 યુનિટ છે. તો આજે આપણે ત્રીજું યુનિટ કરીશું. પછી આપણે પાછું ગણિત આગળ કરીશું અને સાથે સાથે ઇંગ્લિશનું ત્રીજું યુનિટ પણ કરીશું. આપણે કોર્સમાં મૂકી દીધું છે કે આ 1 થી 3 યુનિટ છે એ ઇંગ્લિશના પૂછાવાના છે. તો આજે આપણે ત્રીજા યુનિટમાં એક્ટિવિટી 1 કરીએ. ટુડે કમ્સ એવરી ડે. એમાં એક્ટિવિટી 1માં પહેલી પોએમ છે સિંગ ધીસ પોએમ. તો એમાં છે માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક. એટલે મારું કૂતરો જે છે જ્યારે હું વાત કરું છું ત્યારે તે સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે ચાલવા માટે પણ આવે છે. વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ. જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારે તે પણ સૂઈ જાય છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. એ હું જે કરું એ બધું જ એ કરે છે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો. એટલે કે એની આંખો છે એ હંમેશા કંઈક બતાવતી હોય, કંઈક કહેતી હોય એવી આંખો છે એની. હી નોઝ એવરીથિંગ આઈ નો. એ બધું જ જે હું જાણું છું એ બધું જ એ જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ. એટલે કે જ્યારે હું બોલું છું ને એ એના મગજ ઉપર લે છે. એટલે કે એ બરોબર એને ધ્યાન રાખે છે. હું શું બોલું છું એ બરોબર એ સાંભળે છે, ધ્યાન રાખે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. એટલે કે એ જે બધી વસ્તુઓ લાવે એ મારી સાથે શેર કરે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. એટલે કે જ્યારે બીજા લોકો કહે છે કે હું ખરાબ છું, હું ગંદો છું, હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ. એ પોતાનું માથું છે એ નમાવી દે છે અને ખૂબ દુઃખી હોય એવું લાગે છે. હી કડલ્સ અપ એન્ડ લીક્સ માય હેન્ડ. એટલે કે એ મને આમ વળગી પડે છે અને એને ચાટે, મારો હાથ ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. એટલે કે એવું કરી એને આમ ચાટે ને એને આમ એની ઉપર ખભા ઉપર ચડી જાય ને એવું બધું કરે. એની ઉપરથી એમ કહે છે કે હું બધું જાણું છું, હું બધું સમજું છું, કે જે લોકો કહે છે એવું કાંઈ છે નહીં, હું બધું જ જાણું છું અને હું સમજું છું. ત્યારબાદ આપણે એક્ટિવિટી 2 કરવી છે. એમાં છે વર્ક્સ ઇન અ ગ્રુપ ઓફ 4. ફર્સ્ટ રીડ ધ ડાયલોગ એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. અને પહેલાં આપણે ડાયલોગ વાંચવાનો છે અને એટલે આખું એક્ટિવિટી 2 છે એ એક ગ્રુપમાં કરી શકાય એવી પ્રવૃત્તિ છે જે આપણે કરીએ. એમાં એવું છે કે ચીમનલાલ ઇઝ અ ડૉક્ટર. જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર હિઝ નેબર્સ. They are at Chimanlal's dispensary. Chimanlal is advising them. એટલે કે ચીમનલાલ છે એ ડૉક્ટર છે, જેઠાલાલ અને પેઠાલાલ છે એ એના નેબર્સ એટલે કે પડોશીઓ છે. અને દે આર એટ ચીમનલાલ્સ ડિસ્પેન્સરી. અત્યારે તેઓ ચીમનલાલની હોસ્પિટલ પર છે અને ચીમનલાલ તેને એડવાઇઝ એટલે કે સલાહ આપી રહ્યા છે. ચીમનલાલ સેઝ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. શું કહે છે? જેઠાલાલ એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરી દો. તો જેઠાલાલ કહે છે કે બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. કે પણ ડૉક્ટર મારાથી વહેલા ઉઠાતું નથી. તો ચીમનલાલ કહે છે યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. શું કહે છે કે તમે ધારો તો ગમે ત્યારે એક્સરસાઇઝ કરી શકો છો અને તમારા માટે તો સ્કીપિંગ એટલે દોરડા કૂદવા અને વોકિંગ એ તમારા માટે સારામાં સારું છે. તો જેઠાલાલ સેઝ વોકિંગ
આઈ વિલ ગો ફોર અ વોક. એ વિચારે છે કે ચાલવું ને, એ કે હું સવારે ચાલવા જઈશ. પેથાલાલ કહે છે આઈ વિલ જોઈન યુ, કે હું તમારી સાથે આવીશ. તો ચીમનલાલ કહે છે ધેટ્સ ફેન્ટાસ્ટિક પેથાલાલ, એ કે તો બહુ જ સારું પેથાલાલ. યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક્સ, એટલે કે તમે એની દરરોજ ચાલવાના ઓલામાં એની સાથે જોડાઈ શકો છો. બટ કેન નોટ જોઈન હિમ ફોર અ ટી, એટલે પણ એની સાથે પછી ચા પીવામાં તમે જોડાતા નહીં. તમે આ વોકમાં જોડાઓ તો એ બહુ સારું છે, પણ ચા પીવામાં જોડાવાનું નથી. તો પેથાલાલ કહે છે ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો, કે શું કહે છે કે ટી છે એ કાંઈ જરાય નુકસાનકારક છે નહીં, અને તમે જાણો છો ડૉક્ટર, એમ કહે છે. ચીમનલાલ કહે છે પેથાલાલ યુ કેન ટેક ટી, યુ કેન નોટ ટેક ટી વિથ શુગર. એટલે એ કહે છે કે તમે ચા પી શકો છો, પણ ચામાં ખાંડ નાખવાની નહીં. વિથ શુગર એટલે કે શુગર તમારે લેવાની, શુગર એટલે ખાંડ લેવાની નથી. તો ચીમનલાલ કહે છે પેથાલાલ યુ કેન ટેક ટી, યુ કેન નોટ ટેક ટી વિથ શુગર. પછી પેથાલાલ કહે છે કેન આઈ ટેક શુગર વિથ મિલ્ક, શું કહે છે કે હું ગળ્યું દૂધ પી શકું? તો ચીમનલાલ કહે છે નો શુગર એટ ઓલ, એટલે કે કેમાં તમારે શુગર એટલે કે ખાંડ ખાવાની નથી. આફ્ટર અ વીક, એક અઠવાડિયું વયું ગયું. જેઠાલાલ, પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. જેઠાલાલ, પેથાલાલ અને મિસ્ટર ચૌધરી છે એની સોસાયટીના નજીકના પાર્કમાં એ ત્રણેય જણા હતા એક અઠવાડિયા પછી. તો ચૌધરી સાહેબ કહે છે મિસ્ટર ચૌધરી સેઝ વોટ અ સરપ્રાઇઝ, ઇટ્સ ઓનલી 7:30 in the morning and જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. કે લે આ તો બહુ આશ્ચર્યજનક વાત થઈ ગઈ. ઇટ્સ ઓનલી 7:30, એટલે કે હજી તો 7:30 જ થયા છે અને જેઠાલાલ ચાલવા માટે આવી ગયા છે એમ. તો જેઠાલાલ કહે છે ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે, જેઠાલાલ ગોઝ ફોર એ વોક એવરી મોર્નિંગ. શું કહે છે કે હું માત્ર આજે એક દિવસ માટે નથી આવ્યો, કે હું દરરોજ સવારમાં ચાલું છું એમ. જેઠાલાલ ગોઝ ફોર એ વોક એવરી મોર્નિંગ. તો મિસ્ટર ચૌધરી કહે છે એવરી મોર્નિંગ, કે તમે રોજ સવારે આવો છો? યુ વેર નોટ હિયર યસ્ટરડે, કે ગઈકાલે તો તમે નહોતા. તો જેઠાલાલ કહે છે યસ્ટરડે, આમ યાદ કરતો હોય એવી રીતના કે યસ્ટરડે આઈ ગોટ અપ લેટ, કે ગઈકાલે તો હું મોડો ઉઠ્યો હતો. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. એંગ્રીલી કહે છે, એટલે કે હવે ગુસ્સો થઈ જાય છે. હું અહીંયા ચાલવા આવ્યો હતો પણ ગઈકાલ પહેલા દિવસે ચાલ્યો હતો. મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોકડ હિયર, ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો. શું કહે છે કે નોટ ઓનલી ટુમોરો, ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ ડે. શું કહે છે કે મિસ્ટર ચૌધરી થોડો ગુસ્સે થઈ જાય છે જેઠાલાલ, કે મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોકડ હિયર, એટલે કે અહીંયા ચાલ્યા હતા. ઇઝ વોકિંગ હિયર, ચાલી રહ્યા છે. એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો, કે એ કાલે પણ ચાલશે. નોટ ઓનલી ટુમોરો, ધ નેક્સ્ટ ડે, એટલે કે ખાલી ટુમોરો પૂરતું નહીં ચાલે, પછીના દિવસે ચાલશે એમ. મિસ્ટર ચૌધરી, ઓહો, જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ, પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ શુગર, ચીમનલાલ કા જાદુ. શું કહે છે કે મિસ્ટર ચૌધરી કહે છે ઓહો,
એ કે જેઠાલાલ સવારના પોરમાં ચાલવા નીકળે છે, પેથાલાલ છે એ ડ્રિંક્સ વિધાઉટ ટી વિધાઉટ શુગર, એટલે એ કે ખાંડ નાખ્યા વગરની ચા પીવે છે, કે ચીમનલાલ કા જાદુ, કે ચીમનલાલ જાદુ કંઈક જાણતો લાગે છે એમ, એનો જાદુ થઈ ગયો, એને કીધું ને કે તમારે ચાલવા જવાનું. તો પેઠાલાલ કે છે ઇન અ બેડ મૂડ, એટલે એને મૂડ નહોતો. ચૌધરી સાબ નોટ ઓનલી ટી, કે એકલી ચા જ ખાંડ વગર નથી પીવાની. યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી વિથઆઉટ માય ફેવરિટ શુગર, એ કે ગઈકાલે મેં લેમન ટી પીધી હતી અને એ તે ખાંડ વગરની. આઈ થિંક ઇટ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ શુગર, કે હું એવું વિચારું છું કે આઈ વિલ નોટ થિંક ઓર ઇટ એનીથિંગ વિથ શુગર, એટલે કે હું કશું જ મારી જાતે કરી શકીશ નહીં એમ. એટલે કે હું ખાંડ સિવાય હું આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ, એટલે કે ખાંડ વગરનું ખાવાનું મને ફાવશે નહીં એમ. તો મિસ્ટર ચૌધરી કહે છે ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, કે એ તો બધું ચાલે મિત્રો. આઈ વિલ જોઈન યુ, કે હું તમારી સાથે જોડાઈશ. વી ઓલ એન્જોય યોર સ્પેશિયલ્ટી એન્ડ યોર મોર્નિંગ વોક, કે આપણે ત્રણેય જણા ભેગા થઈ અને તમારી સ્પેશિયલ ચા અને મોર્નિંગ વોક, સવારે જે ચાલવાનું આવે છે એ સવારનું મોર્નિંગ વોક, એ આપણે બધા સાથે કરીશું. હવે પછીની એક્સરસાઇઝ છે, એમાં પાછળના પેજમાં છે તમારે કે તમારે વાક્યો વાંચવાના છે જે ડેઇલી રૂટીન કરતા હોય એની સામે ડેઇલી લખવાનું છે. હેબિટ એટલે કે તમારી ટેવ પ્રમાણે કરતા હો તો એમાં હેબિટ લખવાનું છે, અને રેગ્યુલર રોજે રોજ કરતા હો, રેગ્યુલર નિયમિત રૂપે કરતા હો તો એમાં રેગ્યુલર લખવાનું છે. તેમાં પહેલું છે શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો કે ડેઇલી, તેની રોજ સવારે વહેલી ઉઠે છે. શી ઓફન ડ્રોઝ પિક્ચર્સ એટ નૂન ટાઈમ, એટલે કે તે વારાઘડીએ પોતાના ચિત્રો છે એ બપોરના સમયે દોરે છે, તો એ પણ હેબિટ આવશે. પછી છે શી ઓલવેઝ ડ્રોઝ વિથ હર લેફ્ટ હેન્ડ, ડાબા હાથે દોરે છે, તો એમાં તો શું આવશે, એમાં એની હેબિટ આવશે. પછી શી વિઝિટ સ્કૂલ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે, તો એમાં રેગ્યુલર આવશે. અને શી નેવર ટેક્સ પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ એક્ઝિબિશન, તે ક્યારેય પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં ભાગ લેતી નથી, તો એમાં શું આવશે, એમાં પણ હેબિટ આવશે, કારણ કે એની ટેવ જ નથી, ત્યાં જવાની ટેવ નથી એટલા માટે. પછી એક્ટિવિટી 4 છે, આમાં પણ એવું કીધું છે કે ક્રિયાસૂચક શબ્દો વાંચો અને જે દરરોજ કરતા હોય એની સામે ડેઇલી, પછી રેગ્યુલર કરતા હોય એની સામે આર, અને ટેવ રૂપે કરતા હોય તેની સામે હેબિટનો એચ લખવાનો છે. તો કે ટેક બાથ, તો એમાં શું આવશે ડેઇલી એટલે ડી. ડ્રિંક મિલ્ક રેગ્યુલર આર. ડુ હોમવર્ક આર. મેક ટી, તો કે ડેઇલી રોજે ચા બનતી જ હોય. બ્રશ ટીથ ડેઇલી. આસ્ક ક્વેશ્ચન હેબિટ, એટલે કે આ પ્રશ્નો પૂછવાની ટેવ ન હોય, રેગ્યુલર પૂછતાય ન હોય, પણ એમ હેબિટ ક્યારેક પૂછી લે. ગો ટુ સ્કૂલ રેગ્યુલર. હેલ્પ ફ્રેન્ડ્સ, તો એમાં શું આવશે હેબિટ, તમારી ટેવ હશે જે બીજાને મદદ કરવાની, એ ત્યાં આગળ એનું કામ દેખાડશે. પછી રીડ સ્ટોરી બુક, એમાં પણ હેબિટ આવે. પછી વોશ ક્લોધીસ, તો એમાં શું આવશે ડેઇલી ડી, દરરોજ કપડાં ધોવાય છે. ટોક વિથ ફ્રેન્ડ્સ, એમાં આવશે હેબિટ. શાઉટ ઇન ધ સ્કૂલ, એમાં પણ હેબિટ. પછી ઈટ ચપાટી, તો
ડેઇલી, સિંગ સોંગ્સ, હેબિટ, પ્લે ગેમ્સ તો રેગ્યુલર, ગેટ અપ અર્લી તો ડેઇલી, ડાન્સ તો હેબિટ, અને વોટર ધ પ્લાન્ટ્સ રેગ્યુલર, પ્લાન્ટ એટલે કે છોડને પાણી પાઈએ છીએ. હવે એક્ટિવિટી આપણે 5 કરીશું. એક્ટિવિટી 5માં કક્કુ lives near કુકુ's house, let's meet them. જો કુકુ લાઈક કક્કુ એટલે કુકુ નામની છોકરી છે એને કોયલ ગમે છે, તો એના વિશે છે. There is a big neem tree near my house. એટલે એ છોકરી એમ કહે છે કે એક મોટું ઝાડ મારા ઘરની નજીક છે. A cuckoo lives there. એટલે કે કોયલ છે ત્યાં રહે છે. It starts singing early in the morning. તે સવારના પોરમાં ગાવાનું શરૂ કરી દે છે. I hear it around 5 AM. It is our alarm clock. એટલે કે લગભગ અમે એના અવાજથી જ ઉઠે છે, એટલે કે એ અમારું અલાર્મ, અમે એના અવાજથી જ એ અમારું એલાર્મ ઘડિયાળ છે કે એ બોલે એટલે સમજી લેવાનું કે 5 વાગ્યા હશે. All my family members like to wake up with its voice. એટલે કે મારા ઘરના બીજા બધા લોકોને પણ એના અવાજ સાથે ઉઠવું ગમે છે, એટલે કે એનો અવાજ મીઠો છે એટલે એનો અવાજ સાંભળતા સાંભળતા ઉઠવું ગમે છે. I try to take some photograph of it. કે મારે તેના થોડાક ફોટોગ્રાફ લેવા હતા. I take a read on the terrace. એટલે કે I like to read on the terrace. મને અગાશી પર વાંચવું ગમે છે. અને sometimes I tease it. ક્યારેક હું એને ખીજવું છું. સમટાઈમ્સ આઈ ટીઝ ઇટ, હું એને ખીજવું છું. આઈ કોપી ઇટ સોંગ. એ કેવી રીતે ખીજવે છે તો કે એ જે બોલે એ ગીત પોતે ગાય અને એને ખીજવે છે. ઇટ ઇઝ ફન. તે આમ ગમે છે, રમૂજી જેવું લાગે છે. અને ઇટ લાઇક્સ માય કંપની. તેને મારી કંપની ગમે છે. હવે આ જે પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો આપણે વાંચો, સમજ્યા. એ જે પેરેગ્રાફ છે એ પહેલાં કોણ બોલતું હતું તો કે કુકુ નામની છોકરી બોલતી હતી. હવે કોણ બોલશે તો કે હવે આ જ પેરેગ્રાફ છે એ કોયલ જે છે કક્કુ લાઇક્સ કુકુ એ એના વિશે આ જ વાત કહેશે. તો એમાં જુઓ કેટલું કેટલું ફરી જાય છે. તો કે આઈ લીવ ઓન અ નીમ ટ્રી, કે હું લીમડાના ઝાડ ઉપર રહું છું. કુકુઝ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી, કે એનું ઘર છે એ મારા લીમડાના ઝાડની નજીક છે. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, હું સવારમાં વહેલા ગાવાનું ચાલુ કરી દઉં છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક માય વોઇસ, એટલે કે કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે. પછી કુકુ ટ્રાઈઝ ટુ ટેક માય ફોટોગ્રાફ, કે કુકુ છે મારા ફોટો લેવાનો પ્રયત્ન કરે છે. આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, એટલે કે હું મારી જાતને પાંદડાઓની પાછળ સંતાડી દઉં છું. એટલે ફોટોગ્રાફ લેવા જાય એટલે ફોટો આવે નહીં. શી સિટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક્સ, તે સવારમાં તે અગાશીમાં બેસે છે અને પોતાનું હોમવર્ક કરે છે, એટલે કે બુક વાંચે છે. સમટાઈમ્સ શી ટીઝ મી એટલે કે ખીજવે છે. ક્યારેક તેની મને ખીજવે છે. શી ટ્રાઈઝ ટુ સિંગ લાઇક મી, એ મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે, એવું કરી અને મને ખીજવે છે. ઇટ ઇઝ ફન. શી લાઇક્સ માય કંપની, તેનીને મારી કંપની ગમે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સીધું એક્ટિવિટી 6 કરવાની છે. હવે આપણે સીધી એક્ટિવિટી 6 કરવાની છે.
એમાં શંકર ઓફ શિવ. અહીંયા આગળ બે ફ્રેન્ડની વાત બતાવી છે. એક છેલ્લે એક સસ્પેન્સ છે, એ છેલ્લે ખુલશે પર પાઠને અંતે. પાઠમાં ખૂબ મજા આવે એવું છે. આપણે આ આગળ કરીએ તો એમાં મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ, એટલે કે શિવ વસાવડા છે એ સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક છે. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ શંકર. તેને એક ખૂબ સારો મિત્ર છે, એનું નામ છે શંકર. દે લીવ્સ એન્ડ વર્ક ટુગેધર. તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ, એટલે કે તેઓના ફોટા જુઓ. ધ મેન વિથ એ મસ્ટાશ ઇઝ અ શિવ વસાવડા. એ કે જે માણસને મૂછ છે એ કોણ છે? તો કે શિવ વસાવડા. યસ, શિવ હેઝ એ મસ્ટાશ એન્ડ શંકર હેઝ નોટ. એટલે કે એનો અર્થ એમ કે હા, એ કે જેને મૂછ, શિવ વસાવડાને મૂછ છે અને શંકરને મૂછ નથી. પછી શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. એ સવારમાં શિવ વહેલો ઉઠે છે. હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર. 1 કલાક માટે તે યોગા કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસિસ યોગા. શંકર છે એ યોગાની પ્રેક્ટિસ કરતો નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. એ શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. એટલે કે શંકર કશું જ લેતો નથી, ચા, કોફી કે નાસ્તો કે એવું કશું કરતો નથી. અરાઉન્ડ 10 AM they leave their house. 10 વાગે તેઓ પોતાના ઘરેથી નીકળી જાય છે. they go to the laboratory. તેઓ લેબોરેટરીએ જાય છે. it is 15 કિલોમીટર from their home. કે તેઓના ઘરથી 15 કિલોમીટર દૂર છે. શંકર ડ્રાઇવ્સ ધ કાર. શંકર છે એ ગાડી ચલાવે છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. તે ક્યારેય ટ્રાફિક રૂલના નિયમોનું, એટલે કે ટ્રાફિક રૂલ્સનું ઉલ્લંઘન કરતો નથી. શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને મ્યુઝિક ગમે છે. હી સેઝ, એટલે કે તે કહે છે, પ્લે વૈષ્ણવજન તો તેને રે કહીએ. કે તું એ કહે છે કે વગાડ, વૈષ્ણવજન તો તેને રે કહીએ એ વગાડ. એન્ડ શંકર સ્ટાર્ટ્સ સિંગિંગ. અને શંકર છે એ ગાવાનું ચાલુ કરી દે છે. હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક. તે બે કામ એક સાથે કરે છે. તે ગાડી પણ ચલાવે છે અને ભજન પણ ગાય છે. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ એ ગુડ સિંગર ટુ. તે એક સારો ડ્રાઈવર પણ છે અને એક સારો ગાયક પણ છે. હવે જુઓ આ ચોથો પેરેગ્રાફ. ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. લેબોરેટરીમાં શિવ છે એ નવા જ પ્રકારનો રોબોટ બનાવે છે. ધેટ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. એટલે કે આ રોબોટ છે એ લોકોને તેને ભણવામાં અને રમવામાં મદદ કરશે. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. એટલે આ જે છે એ ક્યારેય બાળકો સાથે ગુસ્સો કરશે નહીં. શંકર હેલ્પ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. શંકર છે એને શિવને આ એક્સપેરિમેન્ટ પર મદદ કરશે. હી ઇઝ અ ગુડ હેલ્પર. તે એક સારો મદદગાર પણ છે. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ. તે પાછો સાથે સાથે શિવ માટે નાસ્તો પણ તૈયાર કરે છે. પછી શંકર ઇઝ અ ગુડ કુક ટુ. શંકર એક સારો રસોઈયો પણ છે. હવે આગળના પેજ ઉપર આપણે જોઈએ તો એમાં they return home around 5:30 PM. એટલે કે લગભગ 5:30 વાગે તેઓ ઘરે પાછા ફરે છે. She wants to play cricket. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર.
એટલે કે શિવને ક્રિકેટ રમવું ગમે છે અને તેને ક્રિકેટ રમવું ગમે છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. તે સારો પાછો શંકર એક સારો ક્રિકેટર પણ છે. હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. એ એવો બોલ નાખે જેવો શિવ કહે એવો. શિવ સેઝ બોલ એટ 160 કિલોમીટર પર અવર સ્પીડ. એટલે કે એ શું કહે છે કે 160 કિલોમીટર પરની ઝડપે તે બોલ નાખી શકે છે. એન્ડ ધેર હી ઇઝ. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. એ બોલ એટલે કે બોલિંગ પણ કરે છે અને ફરી પાછો એ બોલને અટકાવે પણ છે. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ. એટલે ત્યારે તે વિકેટ કીપરિંગનું પણ કામ કરે છે. હવે પછીનો પેરેગ્રાફ જોઈએ. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ્સ. હી ઓલ્સો રાઇટ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. એટલે કે એ લોકો આફ્ટર ડિનર શિવ ચેક્સ, જમ્યા પછી, રાત્રે જમ્યા પછી તે પોતાના ઈમેલ ચેક કરે છે. હી ઓલ્સો રાઇટ અ બ્લોગ, એટલે બ્લોગ લખે છે પોતાના આજના દિવસ ઉપર. અને શંકર ડઝ નોટ લાઇક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકરને એમાં કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં. હી સિટ્સ નિયર હિમ. તે તેની સીટની નજીક બેસે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. શંકર છે એ જીવતો જાગતો શબ્દકોશ છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. એટલે કે તે બધા જ માહિતી સાથે હંમેશા તૈયાર રહે છે. પછીનો પેરેગ્રાફ જોઈએ. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શિવ છે એ રાત્રે 11 વાગે સૂઈ જાય છે. હી સેઝ ટુ શંકર સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24°C. એટલે એ જે છે એ શંકરને કહે છે કે તમે તમારો મારા રૂમનું સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24°C. 24° સુધી મારા રૂમનું ટેમ્પરેચર છે રે એવું સેટ કરી આપો. સેટ ઇટ 2° હાયર એટ 3 AM. એટલે કે 3 વાગ્યા પછી 2 ડિગ્રી વધારી દે છે. એન્ડ વેકઅપ એટ 5:30 ઇન ધ મોર્નિંગ. અને સવારે વહેલા 5:30 મને ઉઠાડી દેજે. હવે છે ડઝ શંકર ગો ટુ બેડ. હવે શંકર છે એ સુવા જાય છે. નો ડિયર ફ્રેન્ડ્સ, હી ડઝ નોટ નીડ સ્લીપ. તેને ઊંઘની જરૂર છે નહીં. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર. તે પોતાની સ્પેશિયલ ખુરશીમાં બેસશે. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમક એન્ડ પુટ્સ ઇન અ પ્લગ. એ શું કરે છે એના પેટમાંથી વાયર કાઢે છે અને પ્લગમાં ભરવે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. તે પોતાની જાતને ચાર્જ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા યુનિટનું ભાષાંતર આપણે કર્યું. હવે પછી આપણે એ સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું આપણે આગળ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આવજો અને અંગ્રેજીના પેપરની તૈયારી કરજો. અંગ્રેજીની જે યુનિટ ટેસ્ટ છે એમાં તમારે MCQ આવશે, ખરા ખોટા આવશે. પછી નીચેના વાક્યો ક્યાં સાંભળવા મળે છે એવું પણ આવશે. તો એવું ટૂંકું તમે વાંચવાની તૈયારી કરી દેજો. અને ક્વેશ્ચન આન્સર પણ 5 માર્કના પૂછાશે. એટલે હવે અંગ્રેજીની તૈયારી કરવા માંડજો. અને સાથે સાથે ગણિતના જે કાંઈ લેક્ચર મુકાય એમાં પણ કરાવી, જે કાંઈ લેક્ચરો મુકાય એમાંથી કરીશું.
તો આવજો વિદ્યાર્થી મિત્રો.